ઓર્ડર કેન્સલ કરી દો સાહેબ. આ કોઈ પાર્સલ નથી ઘરનું તો ઓર્ડર કેન્સલ થાય. આ એક એક્ટિવાની વાત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે એક જોરદાર પ્રેન્ક કરવાના છે અને એ પણ પાછા વિક્રમના ફાધર સાથે. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો પ્રેન્કમાં મારા ભાઈ એવું રહેવાનું છે કે હું જે વિક્રમના પપ્પા કારણ કે અત્યારે હાલમાં છે ને વિક્રમના પપ્પા ખેતરની અંદર કોમ કરી રહ્યા છે. તમને બધાને એ કત્તિકલા સામે દેખાતા છે, બરાબર છે? તો છેક કોમ કર્યું છે. તો હું એને જઈને બધી વાત કરી કે વિક્રમે છે ને એક ઓનલાઈન વસ્તુ મંગાવી હતી, મતલબ કે ઓનલાઈન સ્કૂટી મંગાવી હતી જેનો ભાવ છે 50,000 રૂપિયા. અને એ કંપની એમ કહે છે કે એક વખત ઓનલાઈન ઓર્ડર કર્યા પછી કેન્સલ ના થાય, અને જો તમારે કેન્સલ કરાવવો હોય ઓર્ડર તો 50,000 રૂપિયા તમારે પેનલ્ટી લાગે. એ રીતે આપણે એને થોડીક વાત કર્યું કે ભાઈ તમારે છે ને આજના જ પૈસા ભરી દેવા પડે, નકર પોલીસ કેસ થયું છે અને પોલીસ તમારા ઘેર આવે. એ રીતે મારા ભાઈ એકદમ મજબૂત અને ખતરનાક પ્રેન્ક રહેવાનું છે. તો જોઈએ ભાઈ કે શું થાય છે. બાકી વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિકાજી રેડી છો ને? હા. આ બધો પ્રેન્ક છે ને વિક્રમના પર આધાર છે. જો વિકો કત્યા હી ગયો તો પ્રેન્ક બધું બગડી જવાનું છે, બરાબર? એટલે વિકા હતો નહીં, બરાબર છે? તો ચલો તાન જોઈએ, ગજબ મજા કરીએ. બાકી દેખો એ બાથી ને કરીએ લે. બાકી દેખો ગાઈસ મફળીઓ બધી મોટી મોટી થઈ ગઈ કમ્પ્લીટ. હું લે આ કોકની ખોતરી લાગે નહીં રે અહીંયાથી છે એવું. પણ મારા પણ કેવું પડે તારા તો હું વાત હતી. ગાઈઝ એક જોમફળી વાયેલી છે, કીધું થોડો ઘણો નાસ્તો કરીને જઈએ, પણ એક કે જોમફળ છે દેખાતું નહીં. બધો શું પણ કતકતીલો છે જેને જાણો એ બધો તો હું ખાવાનું નહીં લેડતા હું છે દીધો કંકોરી. હા લેડ પછી વેડને કંકો હેડ આપણે પહેલા પ્રેન્ક કરતા આવીએ પછી કરીએ આગળ, બરાબર? તો ચલો ગાઈસ જોઈએ મારા ભાઈ કેવું રિએક્શન રહે છે. તો ફટાફટ જઈએ, બરાબર છે? હું તમને બધાને મજા આવે. હા તે બાદ થયા આપણું તો હેડ હેડ જવું પડે, ખોટું મફળી એમ નહીં કરવું. તો ગાઈસ દેખો ઘણા દિવસ પછી ચક્કાકો જોવા મળ્યા છે. હું જા ચક્કા ગયો. જય માતાજી. શું કરી છે? શું કરે? હા ઘાસ વટાય છે, બરાબર. ચક્કા એક વિન્ચિંગ પતાવી દીધો છે. કાકા શું તો કે બીજું શાંતિ છે કે? વિકા એક પ્રોબ્લેમ કર્યો છે આજે. ઓનલાઈન વસ્તુ મંગાવી હતી નહીં, 50,000ની સ્કૂટી મંગાવી હતી મને ઓનલાઈન. અરે મંગાતી હે મંગાઈ છે ના સાલન. અને એ ભાઈ એમ કીધું કે પૈસા આજના જ નાખો ને હું પોલીસ કેસ કરું છું. એટલે ઊંધી વાત આવી ગઈ છે. ના રે હા તે તન જન્મ પૂરી દે વાડો નહીં વાડો હારું ને જન્મ હું જેલ મારે તો પોલીસ ઘેર આપસ ખબર પડે ઇજ્જત જાય ભાઈ, ઇજ્જત જાય તાની ઇજ્જત જાય. એ લઈ જાય તો વાંધો નહીં, મને લઈ જાય તો કોઈ ખબર ના પડે. શું કેવું ખાલી કીએ કે ભાઈ બીમાર થઈ ગયો એમ કહી દઈએ. તમને લઈ જાય બધું કર્યું તો કાઠું ના પડે કે બધું ગમ જોઈ રહ્યા. તાર લાવ સાહેબને ફોન લગાવી વાત કરી દઉં. થયો એ તો સાહેબને વાત કરી દો. એવા કહેતા હતા એવું પપ્પાને વાત કરાવો. મેં કીધું મારા કાન તો પૈસા પડ્યા નહીં, નકર કીધું હું કરાવું એ મોં કીધું. ના 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 મંગાવાય. પણ મંગાવી દીધી ને ના ચાલે. આપણે પાસે સગવડ તો જોઈએ કે પૈસા જોઈએ ને. પૈસા થોડી મંગાવી દેવાય ગયો. બસ સાહેબને ફોન લગાવીને સાહેબ તો કાલે આવા કાજી કહેતા હતા. ના સારું કાલે જ આવું છું. સાહેબને બેરી બેરી સમજાય એટલે ભાઈ કેવું હતું પપ્પા ગાડી વાત કરાવો મને. કીધું 1 મિનિટ ઉભા હતા પછી તમારે હું વાત કરી દે એટલે સોખવટ થઈ જાય ને. એ તો પછી ગમે તે કંઈ કરીએ આગળ કોકે તો. આ તો વિડીયો બનાવતા આપણે ફસાઈ ગયા તો અને આવા વિડીયો બેરી મેલું પા. આપણે હું વિડીયો કહું ઉતારું છું બચવા માટે આપણે, બરોબર કે બસ સાહેબ હું બોલશે બધું વિડીયોમાં કેદ થઈ જાય. થાય જ ને તો આપણે ના ફસાઈએ કાલે. બરોબર છે. 50,000 નોની રકમ થોડી છે કોઈ ના. વિકાન તો ખબર ના પડે કહું પણ એમ ના ચાલે ને ભાઈ. ના જ ચાલે ને. સુખ કઈ ના બસ સાહેબ બીજી લાગે છે તારે. રોજ ના કેસ આવતા હોય ને સાહેબ એટલા કાજે વ્યસ્ત બોલે. વ્યસ્ત બોલે. કાલે જ એક પ્રોતિજમાં લઈ ગયા ભાઈ ને આ રીતે જ થયું તે ભાઈને સ્કૂટી ના કારણે. સ્કૂટી મંગાવી એમની મંગાવી દીધી ભાઈ, પછી પૈસા તો નતા. સગવડ જોઈએ એમની મંગાવતી હે તન કોઈ વાતો કરવાની છે ભાઈ. ના મંગાવી કાંઈ કે યાર
આમાં સાહેબ ઘેર આવી તો દશા કણી બે હે કે ઈવન તો હું આપી જ જઈને પણ તાને ઈન તો કે સોરામ ગણી લે ઈવન તો શું આમ ગણી લી તાન કે આ તો કતિકલું સોરું છે દશા તો આપણી બેસી જાય ને આપી જ તું તાન વળી સાહેબ ઉપાડતા નહીં કૂવો સર કૂવો હેલો હેલો. હા નમસ્કાર સર હા નમસ્કાર નમસ્કાર. આલે આ વિક્રમના ફાધર ના આપું હાલો હાલો. લે હલો હેલો. બોલો નમસ્કાર સાહેબ. નમસ્કાર અમે થેના સાહેબ અમે તો ખેડૂત છીએ હા હવે તમારા છોકરાને છે ને આપણે એને ઓનલાઈન આપણે એક એક્ટિવા મંગાવી હતી હા બરાબર ને એ લઈને આવવાનું હતું તો પેમેન્ટનું કઈ રીતના કરવાનું છે? પણ ઓનલાઈન તો આપણો પૈસા સગવડ હોય તો ઓનલાઈન કરાય કઈ એમ તો ના કરાય ને અને એને ઓનલાઈન કર્યું છે એટલે મારે પેમેન્ટ લેવા માટે માણસને મોકલવું છે એટલે ક્યાં મોકલું? એમ નહીં સાહેબ હમ. એ તો છોકરું છે હમ જન્મત તો નહીં કરો પણ એ વાત સાચી છે પણ અમારા પોલિસીમાં એવું નથી ને કાકા. હા. વસ્તુ સમજો અમારે તો અહીંયા થઈ ગયું એટલે અમારે 50,000 રૂપિયા લેવા જ પડે હા પણ એમ બરોબર. એટલે હવે ના આપી શકતા હોય પૈસા તો મને તો એટલે હું પોલીસ સ્ટેશનમાંથી પોલીસને લેતો આવું હા કારણ કે અમારા જોડે બધા ડોક્યુમેન્ટ હોય એટલે એ ભાઈએ Cancel કરી દો આપણે એને. ઓનલાઈન કર્યું છે એમને ખબર હોવું જોઈએ ને કે 50,000 રૂપિયાનું ઓનલાઈન એમને ના ઓર્ડર થાય ને. કેન્સલ કરી દે ઓર્ડર કેન્સલ કરી દો સાહેબ આ કોઈ પાર્સલ નથી ઘરનું તો ઓર્ડર કેન્સલ થાય. આ એક એક્ટિવાની વાત છે, સ્કૂટર આવે ને એ છે, એ કર્યું છે. હા પણ આપણો પાસે સગવડ હોય તો આપણે કરી શકીએ કે ના ના વાત ખોટી છે. તમારે નથી ભરી શકતા તો હું પોલીસ લઈને ત્યાં જાઉં તમારા ના ના location પોલીસી નવાતું હે કે પોલીસ લઈને અવાતું હે તો પછી કઈ રીતના કરશો તમે? એમ કહો પેમેન્ટ નું કરશો કે પછી હું જાતે પોલીસ લઈને આવું ત્યાં? એ કેન્સલ કરી દો કેસ જ કાકા આ રીતે કેન્સલ ના થાય આ વસ્તુ. આ પાર્સલ કોઈ કપડાનું નથી તો આપણે કેન્સલ કર્યું તો થઈ જાય. ના હોય તો તમારા ઘરે પાડો હોય તો પાડો બી લઈ જશો, પોલીસને લઈને આવશું અમે ગાડી લઈને. પાડો તો નથી પાડી સાથે લઈ જજો બીજું તો શું કરીએ હા તો પછી એ રીતના કરવો તો એ રીતના મોકલી આપો. હા. 50,000 રૂપિયા કરી આપજો, અમે આવશું ત્યાં. પાડી લેજો હું પોલીસના સાથે પાડી કે ભાગ રાખો કે મદદની વાત નથી કરતો, બરાબર? હા ભાગ રાખો પાડી કોઈ સમજુ માણસ છે તમારે ત્યાં સમજાવે એવું કોઈ સમજુ માણસ છે? આ બધા સમજદાર જ છીએ હા તો આપો, ફોન આપો એમને. લ્યો હેલો કઈ રીતના કરવાનું છે? ભાઈ પૈસા આપવાનું છે કે હું પોલીસ લઈને આવું? પૈસાની તો સગવડ નહીં સાહેબ એમના જોડે અમે ખેડૂત માણસ છે પૈસા ચોથી લાવી ગયો પણ એ વસ્તુ ઓનલાઈન કરતી વખતે ખબર પડવું છે ને, ઓનલાઈન એક્ટિવાનો ઓર્ડર કરતી વખતે. 50 રૂપિયા તો હમ જ ભાઈ આપણે ગમે તેના કરી લઈને નાખ દઈએ 50 રૂપિયા તો 5,000 તો હમ જ તો સીધા 50,000 વિકા બધાઈ લે સાંભળો મારી વાત ભાઈ, હા બોલો બોલો સાહેબ મારી વાત સાંભળો. બોલો બોલો જો તમે પેમેન્ટ ના આપી શકતા હો તો હું કાગળિયા અંગત પોલીસને લઈને આવીશ તમારા. ના 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 સાહેબ પોલીસ લઈને આવતું હે યાર તો પછી ખોટો આપણે ગતિંગ થાય ત્યાં એને કશું થાય લોચો પડશે એના કરતા તમે માની જાઓ. ના ના કેન્સલ ઓર્ડર કેન્સલ કરી દો તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને કોણ બોલો છો? હેલો તમે કોણ બોલો છો ભાઈ? હું ભાવિક બોલું અમે બધા જોડે વિડીયો બનાવીએ છીએ ભાઈ બોલું હંગાથી વિડીયો બનાવવાની વાત બરોબર છે ભાઈ, બરોબર. પણ આ જે ઓનલાઈન કર્યું છે 50,000 રૂપિયાનું, હા, હા. તમારે કરવું પડશે. એ વાત તો લે વિક્રમ જોડે વાત લે ભાઈ વિકા બજાઈ લે સાહેબ જોડે વાત કર કે યાર આવું થોડું ચાલે યાર હેલો તાન હેલો. હા બોલો પેમેન્ટ માટે કઈ રીતે કરશો ભાઈ તમે? આ બધા તારા પણ સમજાય સાહેબ સમજાય બધું લોસા તાર વાગી યાર માં કન ગાડી નહીં એટલે આ બધા તારા પણ સમજાય તું હા બાપરે હેલો. આ પાડી આપ દે તમારે જે બી પેમેન્ટ સગવડ ના થતા હોય તો પોલીસ લઈને આવું છું ત્યાં. અત્યારે તો સગવડ નહીં તમારે ગમે તે કરીને કરવું પડશે. ઓનલાઈન કરતી વખતે તમારે ચેક કરવું પડે ને. એ મને ખબર નથી સર હવે કઈ બી વસ્તુ હોય હું આવું છું, બરોબર. તમારું લોકેશન આપો, અમે ત્યાં આવીએ છીએ પોલીસને લઈને. તમારું એડ્રેસ તો અમારા જોડે આવી ગયું છે, બરોબર. હા. અમે હું ત્યાં આવું છું, તમે મને જણાવો કઈ રીતે પેમેન્ટ આપશો. પોલીસ લઈને જાય છે એટલે સારું લાગશે તમને? આપ દે હું હેલો. હા બોલો પેમેન્ટ કઈ રીતે કરશો સાહેબ તમે? આપ દે હું સો થી હાલે હે ચક્કા કા આપી દે હું તાન આવ કે હાલ દે 2 મહિના નહીં, આવતીકાલનું ડિલિવરી છે. હું આવતીકાલે જ લઈને આવું છું ગાડી તમારા ત્યાં લોકેશન ઉપર. ગાડી બાડી નહીં જોતી ભાગી નાખો ચક્કા કા જોઈ કે અમે આ રીતે બોલો તો પેલા હાથ ચુકલાઈ જાય તો ફટાક લે કરે એ તો અત્યારે જ ને કરી કોતા તાલ આવે તો શું છે માણસ તાન હે માફી માગ લે એવું તો સાહેબ હંગાતી
માફ કરી દે, ભૂલ નહીં થાય એમ. ભાઈ કોઈ સમજુ વ્યક્તિ હોય એમને ફોન આપો, તમને ખબર ના પડતી હોય તો. હા બોલો બોલો સાહેબ બોલો. ભાઈ આ રીતે વાત કરતા હોય ને તો હું આવતીકાલે જ પોલીસ તમારા લોકેશન પર લઈને આવું છું, બરોબર? હા હા. અને તમે પેમેન્ટ નું કરાવો તો ઠીક, બાકી જે કાર્યવાહી કરવાનું છે અમે કરી દઈશું અહીંથી. ના ના સાહેબ કેન્સલ કરી દો, 50,000 તો શું નહીં હોય. અમે બધા હરખાત માણસ છીએ, ખેડૂત મિત્રો જ છીએ બધા. ભાઈ વાત સાંભળો મારી. હા બોલો બોલો. કપડાં નથી ખરીદી, બરોબર? કપડાં ખરીદી હોય તો આપણે કેન્સલ બી કરી દઈએ. વાત સાચી છે. ગાડીની વાત છે. હા તો લેવું એક વખત વાત કરી લેવું હતી પપ્પા હંગાથી, એટલે હું વાત પૂરી થાય, જરા ફોન આવેલો, ખબર પૂરી કરી દે, વાત પૂરી કરી દેવું તો ગમે તે કઈ. સાહેબ કેન્સલ કરી દો કેસ. જો હું આવતીકાલે પોલીસ લઈને આવું ને તમારા ઘરે ખબર પડશે તો સારું નહીં લાગે? તમે જ રાખો કેવું તો. કેન્સલ થવાની વાત નથી. આ કોઈ 10,000 કે 5,000 ની વસ્તુ નથી. તમે ખરીદ દો. જેમ કે આપણી તો સગવડ નથી, આપણને ઓમાં સમજણ પડતી નથી. હમ. પણ સમજણ ના પડતો હોય તો એમને ઓનલાઈન ના કરાય ને. મને તો ફોનમાં જ કોઈ ખબર પડતી નથી. આ 16 ફેબ્રુઆરી ફોન બરાબર, અને એ અનબુદ્ધિ લોબી છે નહીં. મારી વાત સાંભળો. હા હું તમારા લોકેશન ઉપર આવતીકાલે પોલીસ લઈને આવીશ. ના ના સાહેબ કાલે ના આવે હોબળી સાહેબ. હેલો. બોલો. ના આવતા સાહેબ. હા મને ક્રેડિટની પડી હોય તાને એટલા માટે. ના ના તમને ક્રેડિટ પડી હોય તો તમને ઓનલાઈન ની વસ્તુ કરતા ખબર પડવી જોઈએ ને કાકા. પણ પડતી જ નથી મને તો હેલો સાહેબ. હેલો હા સાહેબ. હું આવતીકાલે આવું જ છું તમારા લોકેશન ઉપર, બરોબર? ના ના હોબળી સાહેબ. હેલો મને કેમ હોય આપ બાપ હે તમારા ભેંસ કે જે ભેંસ એ હોય એ આપી ને સુતર. હેલો. હેલો. હા સાહેબ હોબળી કેન્સલ કરી દો. અરે ભાઈ ના થાય કેન્સલ આ રીતે. અરે સાહેબ અમારી વાત હોબળો સાહેબ, અમારું મૌન રાખો. અમારો ગામમાં તો પોલીસ ખાલી એમનીમાં આવે ને તો એ બધા અમે આખા ગામમાં ને બધા વાતો થઈ જતી હોય છે એટલા કાજી. હોબળી સાહેબ. જો ભાઈ તમે કોઈ બી વાત કરતા હોય, આ વિક્રમ કરીને કોણ છે? વિક્રમસિંહ ઠાકોર. વિક્રમસિંહ ઠાકોર. હા હા એ જ ભાઈ, એ જ ભાઈ. એમના નામથી થયેલું છે, બરોબર? હા હા. એટલે આવતીકાલે હું પોલીસ સાથે ત્યાં આવીશ. બાકી વાત છોડો, કારણ કે તમે આ રીતે ફ્રોડ કરો ને વસ્તુ ના ગમે. ના ના સાહેબ કેન્સલ કરી દો ગમે તે કરીને. હોબળી. ના ના નહીં થાય ભાઈ, નહીં થાય, બરોબર? આવતીકાલે હું પોલીસને કાગળિયા જોડે જઈશ. અરે સાહેબ હું માફી માંગુ છું. ઓર્ડર કરેલું છે ભાઈ. હેલો. બોલો. સોરી સર, એ તો ગલતીથી ભૂલ થઈ ગઈ છે, નાનું બાળક છે એ તો. અરે પણ નાના બાળકમાં આ રીતે થોડી ના હોય ભાઈ. હોબળી આટલી વખત જવા દો, બીજી વખત ભૂલ નહીં થાય ભાઈ નથી. હોબળી સાહેબ. ના ના ખોટી વાત ના કરો તમે ભાઈ, તમે કોઈ બી બોલતા હોય. હું આવતીકાલે ગાડી લઈને આવું છું, બરોબર? અને પેમેન્ટ નું કરાવી આપો, બસ એટલી વાત, બીજી કોઈ ચર્ચા કરી નથી. ના ના સાહેબ થાય એવું નહીં નક્કી મોહું ભાઈ, પેમેન્ટ તો તાત્કાલિક કરી દઈએ પણ એવી સગવડ નહીં ને એટલા માટે. હવે આ તો છોકર બુદ્ધિ કહેવાની, બધી ખબર ના પડે છોકરાને. ઓનો તો એમ ખાલી મેં ફોટો ગમ્યો ને તો ઉઠાઈ લીધી હે કે લેડો આવી જાય એમ કરી. કઈ વાંધો નહીં, એવું હોય તો હું આવતીકાલે આપણે રૂબરૂ પોલીસ લઈને આવીશ. અરે ના ના સાહેબ ઓબર્યું પોલીસ વાળું કઈ રહો કહે ખોટા. શું નામ તમારું ભાઈ? મારું ભાવિક નામ છે ભાવિક. તો વિક્રમસિંહ ઠાકોરના નામથી થયેલું છે, એટલે તમે ના બોલો. હું કાલે પોલીસ લઈને આવું ત્યારે ચર્ચા કરશું. લ્યો વિક્રમજી તો એ વાત કરે એવું તો લ્યો બોલો. માફી માગ લો, માફી લો, વાત પતી જાય. આ હું નહીં કરું સાહેબ, માફી કરો. ભૂલ થઈ ગઈ એમ કે ભૂલ થઈ ગઈ મારી. હાલો. હા પગલે જ લે વાત કરો વિકાજી. તમે કરતા હો તો ઠીક, ના કરતા હો તોય ઠીક, પણ આવતીકાલે હું પોલીસ લઈને આવીશ તો મારા ચર્ચા કરશે, આપણે રૂબરૂ ચર્ચા કરીએ ત્યાં, બરોબર? ના ના સાહેબ એમ અવાતું હે અમારો એ ક્રેડિટની પરી છે તો અમન ભાઈ. ક્રેડિટ ની પડી હોય તો બોસ તમને ખબર પડવી જોઈએ કઈ રીતે આપણે ઓર્ડર કરવાનું હોય. જવા દો સાહેબ ઓબર્યું. અમારી કંપની એમને નથી બેઠી ભાઈ, બરોબર? હમ. એટલે હવે આપણે એક કામ કરીએ, ફોનમાં કોઈ લોબી ચર્ચા નથી કરવી, બરોબર? લે વિકા વાત પતાય, વાત પતાય. રૂબરૂ મળવાય. લે આ જે બાળકે કરી દી ને બાળકને ચાલ લે બોલો. લે ભાઈ વાત કર. હાલો. હા બોલો. માફી માગ રૂબરૂ ચર્ચા કરીએ, પોલીસ લઈને આવું છું ત્યારે. લે માફી માગ લે પતી જાય વાત. માફી ના માગ લે. ના માફી માગ લે કે સોરી સાહેબ બીજી વખત નહીં કરી એમ. સોરી. હાલો. આ સોરી સાહેબ સોરી. અરે ભાઈ તમારા ચોરીમાંથી અમારા પૈસા થોડી મળવાના છે. મરહી એ તો ગરાક કરી આલે કોક કે હું ગળા કરિયાળું ખેડો. હેલો. હા ગરાક કરી આલું કે તમે વિક્રમસિંહ થોડા ઠાકોર કોણ છે? હું જ બોલું છું. તો તમારા ફોનથી ઓર્ડર કર્યો તમે 2 દિવસ પહેલા, હા તો પછી હવે પેમેન્ટ તમારે જ કરવું પડશે, બાકી તમારા ઉપર જ કેસ થશે ભાઈ, બરાબર? યાર સાહેબ રવા દે.
વિક્રમજી ઠાકોર, બરોબર? આ છે તમારું લોકેશન અંદર છે, આ મોબાઈલ નંબર બી તમારો અહીંયા છે, બરોબર? આપણે ચર્ચા કરશું હવે. આવતીકાલે હું પોલીસ સાથે આવીશ, ત્યાં ચર્ચા કરશું, કારણ કે ફોનમાં મજા નહીં આવે. ના પપ્પા ના લે બરાબર. હોબરી સાહેબ જવા દે સાહેબ હોબરી. આટલી વખત જવા દે, બીજી વખત ભૂલ નહીં થાય. બિચારે હું યાર અત્યારે મજૂરી મજૂરિયાત માણસ કહેવાય એટલા કાઢી. હા બોલો સાહેબ. ભૂલ થવાની વાત નથી. આ એક ઓનલાઈન વસ્તુ તમે પ્રોડક્ટ મંગાવો ને, અમારી કંપની એમને નથી બેઠી, મફત નહીં બેઠી કંપની. વાત હાજી, તમે સમજ્યા છે કે કોઈ કંપની નબળી ના બેઠી હોય, પણ અમારે તો છોકરાથી ભૂલ થઈ ગઈ બિચારાથી. નોનું બાળક કહેવાય એટલા માટે. મારા કંપનીમાંથી કઈ ભૂલ નથી થઈ ને, તમારા ત્યાંથી થયું ને, તમારા ભરપાઈ તો કરવી જ પડશે ને ભાઈ. ના તો એ કહેતા હતા ને કેવું હતું, એમના પપ્પા જોડે વાત કરાવજો, આપણો ઓર્ડર કેન્સલ કરી દઈએ. એટલે મેં કીધું દેડો હતા એમના ફાધરના જોડે વાત કરાવી, એટલે વાત પૂરી થઈ જાય આપણે. પેમેન્ટ નહીં હોય ને તો તમારા ઘરના ગાય ભેંસ અમે લઈ જશું. અરે ગાય ભેંસ લઈ જવાતી હે, અમારી મની તો ઘરે હેડતું હોય. અને અમારો બી ઘર એ રીતે જડતું હોય ને, ઓનલાઈન થી તમે આ રીતે ફ્રોડ કરો તો ક્યાંથી મેળ પડે? બસ સ્કૂટી લઈ જાય તો મારું થોડું ઘર હેડવાનું છે. ઉપરથી તો રોજ ખા હે, રોજ પૈસા વાપરાય એક જગ્યા ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા. તાન અત્યારે દેખો કોમ ચાલુ જ છે એમનું. તને કેવાય સાહેબ તાન ખોટી કોણ છે એમના father કોણ છે? ખાતું તને કેવાય. હેલો હેલો, આવતીકાલે તો તમે પેમેન્ટ ના આપતા હોય, હું આવતીકાલે આવું છું તમારા ઘરે 12 વાગ્યાના આસપાસ. હું પોલીસ સાથે આવીશ, તમારે જે ચર્ચા કરવી હોય પોલીસ જોડે કરી લેજો, બરોબર? હવે ભાઈ બરોબર. હા ના મને તો આવી જવાનું, પછી બીજું ઓકે, વાંધો નહીં. ચલો આવતીકાલે પોલીસ લઈને આવીશ, બોય એને ત્યાં આવી ચર્ચા જવાનું. કરશું આપણે જે હોય પોલીસ જોડે, બરાબર? સ્કૂટી લઈ તમારે જાય કાલે. પોલીસ જોડે ચર્ચા કરી લેવાની, ઓર્ડર કર્યું હતું. હેલો, બોલો. હા ગુગરીભાઈ. હા ભાઈ. આ લ્યો, આ લ્યો ને પપ્પાને પ્રેન્ક કરતા હતા. પ્રેન્ક આ તો હા તો સમજી ગયા છે ચક્કા કો વાપર્યો. સમજી ગયા છે? એ ચક્કા કા સમજી જતા એ. હા આપણે પછી કોઈ બંગડી પહેરીશું. જય માતાજી આ તો ભાઈ. મજાક. જય માતાજી. મિત્ર જ છે આપણા, વિડીયો બનાવે છે. હા વાપર્યું સપનું રહ્યું. કમ્પ્લેટ છે. હું શામનું થયું? ખુશ કરી દીધા. ખુશ છું યાર. ખુશ થઈ ગયા. વિકાસજી તો ગયા, વિકાસજી. ના કદાચ આ તો સાહેબ હું છે સોરો ભૂલ ખાઈ ગયો હોય. ભાઈ બધા જ છે હા આપણે. ગુગરીભાઈ બરોબર. હું સાકુ ભાઈ. બોલો બોલો વિકાસજી. વાપરી ગુગરીભાઈ, આ તો ચક્કા કો થોડા ઇમોશનલ થઈ ગયા હતા યાર. એ ચક્કા કા આ તો પ્રેન્ક કરતા હતા. prank. બરોબર. વાપરી ગુગરીભાઈ. ખબર હતી ને? વિકાને ખબર હતી? હા વિકાન તો કીધું તું હા, એટલે તો ના વિકો તો ઓય કૂવો બાજુમાં છે, તો તાલ આવો તો કૂવામાં પડે. હે વિકા લે પ્રેન્ક કરતા હતા. બોલો. વિકાસજી હું છે? કોઈ નહીં. મજા આવી ગઈ? શેવું રહ્યું ગયો શાંતિ. બરોબર હતું? એ દે મહિનો મજબૂત રહ્યું કે હા કોઈ ભૂલ થયો તો માફ ના કરજો. ના ભૂલ તો અહીંયા નહીં, પણ કદાચ આ તો સોરો ભૂલ ખાઈ તો ના, યાર ના. કદાચ આપણે લગાઈ બેઠ્યા દે. છીએ ને, આપણે બેઠ્યા છીએ હા, હા. પછી ચિંતા કે હા બોલો ગુગરીભાઈ. હા, હજી કેવું રહ્યું? બરોબર હતું ને? મજબૂત યાર એક નંબર હોબર્યું. અને પાડા લેવાય તો આવી જાઓ. હોબર્યું જે ભણા પાડા લે. ચાલો ને, પોલીસ લઈને આવું છું. હા ચોક્કસ આવો, ચા પાણી કરીએ મજબૂત. હા, આવો એકદમ. તાન ઓ હું છે આ મને ફોનમાં કશું ખબર નહીં પડતી. સાદા ફોનમાં વાત કરીએ, લગાવીએ ને કરીએ, બાકી ઓમ તો હું પડતી નથી આપણને. હા પછી છોડો કોક દબાઈ દઈને જતી રહે તો આપણે શું કરીએ? એમ વાત સાચી. આપણે તો જોનતા ના હોય. ના, ના, પણ ધ્યાન રાખવું પડે આપણે. બીજું કેવું ગુગરીભાઈ શાંતિ છે કે? બસ આ મસ્ત શાંતિ. એક ફોન ચાલુ હતું મારે, અર્જન્ટ જેવું હતું. હા તો તમારો ફોન આવતો હતો, પછી મેં કીધું અરે એને સમજાવવું પડે મારે. હા તે થેન્ક યુ ગુગરીભાઈ હો ને યાર. અરે યાર હું યાર તો આવું યાર ઘરના માણસો થેન્ક યુ બોલું. હા અને આવા પાછા વિડીયો બનાવીએ આપણે. હેડો કોલાપ કરીએ. 100% આવીએ. ચલો ફોલોઅપ કરીએ આપણે. એ હાલ હેડો. એ હા, ચલો, જય માતા. એ જય માતાજી. હા શિવડું હા સમજી જતા એ. હા પછી આ તો ના મેર પર તો પછી કોક તો કરવું પડે કઈ. વાત સાચી. હા એ તો પ્રેન્ક કરતા હતા અમે. કીધું જોઈએ જક્કા કોણ રિએક્શન રહે છે. ખબર હતી. નક ચેતના કશંગ કરીએ તો વળી મારવા લેવાનું તો વળી હે અમુક સભ્યતા જોઈએ. સભ્યતા જોઈએ. કદાચ આ તો રમતો હોય ડાયરેક્ટ દબાઈ દીધું હોય. કરે હે પાવર બેંક મગાઈ કશે નથી જોવું તો હમણાં પૈસા નથી આપણો. હા નહીં મગાઈ કોઈ પાવર બેંક પાવર બેંક મંગાવી છે.
એ તો વસ્તુ ચાલે પાવર બેંક એ તો પાવર બેંક ને નહીં આવે એકદમ ચાર્જિંગ કરવાનું. એ અને કોમ લાગે રણુજા જવાનું છે ને યાર એક રણુજા એ લઈને જઈ હા હા પાવર બેંક હંગાતી કોમ લાગે યાર ચાર્જિંગ કરવા માટે એમ કેમ મંગાવી ભાઈ કરવાનું એમ? હા હા એ તો વરસાદ બસ લાઇટ બેટ જતું રહ્યું હા. ને કોમ લાગે છે બાર ફરવા કાઢી કોમની વસ્તુ છે એ તો હા ભાવ આપણને તો ભાઈ ખબર પડતી નથી ચોખ્ખી જ વાત છે આટલા ये આ દેખો યાર કેરા હા. इसला पैसे 700 રૂપિયા 700 આવી જાય થોડા સમયમાં જો. પછી ચાર્જિંગ કરવાની નથી હા હા. એને ચાર્જિંગ કરવાનું પહેલા હા. પછી મને ફોનમાં ચાર્જ કરવાનું શોખ જાય સગવડ ના હોય મને ચાર્જિંગ થઈ જાય જેમ કે આપણે શું છે લોબુ બને એનાથી આપણે 5 મિનિટ હા. બતાઈ જાય છે કે ઓમ માઇન્ડ બધામાં પગ વાત સાચી બાકી આપણે કોઈનું ખોટું નહીં કરવાનું ના ખોટું તો ભૂલ્યા હા. જીવન મળ્યું છે તો ખોટું ના તું જેમ કે આ ભાઈ નતા આવતા તો તમને ખબર છે ને હાવ હાવ તાર પછી. એ તો સસ્તું ખોટું કરે શું મળે કે કશું ના જીવનમાં મળે. તાર. જીવનમાં આવ્યા છે જીવન લઈને તો સારું જીવન જીવન બસ. જવાનું જીવનને એક જ યાદ રાખવાનું કે કોકનું સારું કરવું એ જ તો અને સારું ના થાય ને તો કશું જ ના કરવું કશું ના કરવાનું એ એક પ્રકારે સારું જ છે સારું તો ચલો ગાઈસ આમ આપણે વિડીયોને કરીએ છીએ એન્ડ અને જકાકા હા ભાઈ થેન્ક યુ Thank you. ખૂબ આભાર તમારો હે કોઈ દુઃખ બુખ લાગ્યું ના ખોટું ના લાગ્યું તો દુઃખ માફ કરજો ના ના એનું દુઃખ. આ તો મજાક કરતા હતા હું થી લે જોડો ખરો હું ગાડી હું હું ગાડી સાથે દૂધી. સારું ચલો જકાકા હો હા ભાઈ. રજા લઈએ તો કહીશ વિકાસજી એ દૂધી ભાઈ છે બોલો આપી ત્રણ રજા. હા હા એ તો સર હા ચલો હા. સારું અહીં તો જોઈ લે તો ચલો ગાઈસ આમ કરીએ છીએ આપણે વિડીયોનો એન્ડ આ આઈ ગાડી હોપ કે તમને બધાને મારો પ્રેન્ક વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી બાજી સહી મજા આવી કે હવે હા, ભાઈ. આ સીતા દાને આવી રહ્યા છે